જય માતાજી, જય દ્વારકાધીશ। આજે આપણે પૂગ્યા ઈસરા ગામ, ત્યાં ધુણેશ્વર બાપાનું મંદિર છે। ઉતાણીના પડવા ઉપર ત્યાં મેળાનું આયોજન કરવામાં આવે છે, તો પૂરજોરથી મેળાની તૈયારી હાલે છે। આ સરખાવાળા બધા તો આવી ગયા છે, ટેસ્ટિંગ કરે છે હજી। અહીંયા બધા દુકાનના સ્ટોલ છે, અહીંયા સ્ટોલ રાખવામાં આવશે। અહીંયા જો રસવાળા, ગોલાવાળા, અહીંયા રમકડાવાળા, રસવાળા ને બધીના સ્ટોલ રાખવામાં આવશે। તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। અહીંયા નાના બાળકો માટે પણ સરખા રાખવામાં આવ્યા। અહીંયા નાના બાળકોનું જ છે બધુંય। આ જગ્યા જ્યાં મંડપ દેખાય ત્યાં જમણવારી છે, મંદિરની સામેના ભાગમાં જ। આ છે ધુણેશ્વર બાપાનું મંદિર। જ્યાં ખુલ્લો પટ દેખાય અત્યારે, જ્યારે મેળાનો શરૂઆત થશે ત્યારે અહીંયા પગ મૂકવાની પણ જગ્યા નહીં હોય, એટલું બધી પબ્લિક આવશે। કેમ કે આજુબાજુના ગામ લોકોને અહીંયા વાઇલ લઈને આવવાની હોય। આપણે પોસ્ટર મૂકશું કે વાઇલની અંદર શું લઈને આવવાનું હોય। આ મંદિરની અંદર ફૂલદાર રાખવામાં આવ્યા છે। જય ધુણેશ્વર બાપા। જો સામે ખાલી મેદાન દેખાય, એ મેળાના દિવસે ઘોડા ખેલવવામાં આવશે। ઉતાણીના પડવે મેળાનું આયોજન હોય। હવે આપણે ભૂગીએ મંદિરે ધુણેશ્વર બાપાના। વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ઘેર બેઠા દર્શન કરતા રહ્યો, મોજ મજા મસ્તી કરતા રહ્યો। જય ધુણેશ્વર બાપા। આ નાગદેવતાનું મંદિર છે। આજુબાજુના ગામમાંથી વાઇલ લઈને અહીંયા આવવાનું હોય। વાઇલની અંદર હું પ્રસાદીમાં લઈને આવવાનું એ આપણે પોસ્ટરમાં છે ત્યાં લગાડેલું, એ આપણે વિડીયો દેવતાનું મંદિર છે, આખો નજારો। અહીંયા સાનો સ્ટોલ રાખવામાં આવશે। બહુ મસ્ત જગ્યા છે। એકદમ મસ્ત જગ્યા। જો આ આખું ગ્રાઉન્ડ છે। જો આ મંડપ દેખાય ત્યાં મેળાના દિવસે કાનગોપીનું આયોજન રાખવામાં આવશે। અહીંયા જો આપણે આ મંડપની અંદર ઊભા ત્યાં કાનગોપીનું આયોજન હશે, જે સવારના ચાલુ થઈ જાય, 2-3 વાગ્યા સુધી આયોજન હોય રાખેલું કાનગોપીનું। ઉતાણીના પડવે મેળો અહીંયા ભરાય છે। ધુણેશ્વર મંદિર, ગામ ઈસરા, તાલુકો કેશોદ, જિલ્લો જુનાગઢ।
જય ધુણેશ્વર બાપા. તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ઘેર બેઠા દર્શન કરતા રહ્યો. ધુણેશ્વર બાપા બોલતા રહ્યો. જય ધુણેશ્વર બાપા, જય નાગદેવતા. આ પોસ્ટરની અંદર તમને દેખાય છે કે છોકરાઓની માન્યતા માટે હું વસ્તુ લઈ આવવાની અને દીકરીની માન્યતા માટે હું વસ્તુ લઈ આવવાની. દીકરીની માન્યતા માટે ખાલી ઈસરા ગામ પૂરતું જ છે અને દીકરાના માન્યતાની આજુબાજુના ગામ માટે છે. તો વિડીયોને લાઈક કરો.